લાગ્યો હોત તો મારા મમ્મી તમારા સરગેથી હોદરાવી માવલડી પાછી નહીં મળે લોલ મારી ગમીતા પાછી નહીં મળે
બાદલ પરણી ઓઢણીનો રંગ લાગ્યો મારા રાજ બાદલ પરણી ઓઢણીનો રંગ લાગ્યો મારા રાજ ગામ રાપરાવા હવે મેં તો પેલી બે થાય એવું હા અને શું છે નાળિયેર છે તો કરી શેમાં વાપરવાનું તમે હજર કમ કુંવારા છો કે પોસા પોસા અમે કુંવાર છે અમારે કુંવારું કર્યું આવ કુંવાર આવ કુંવાર એટલે તમે હનુમાનજીની પૂજા કરો છો હનુમાનજી નથી કરતા એ બાળ બ્રહ્મચારી હનુમાનજી છે ભોળા બાપાની કરી ગયા ભોળા બાપાને તો એને બારો ને ભીડી બે હતા તો તમે કેમ કહો છો ખજડ કમ કુંવારા રહેવું એવું ન ચાલે અને એક આ નાળિયેર ક્યાં ચડાવવાનું તમે કીધું તો હું હનુમાન ડેલી વધે તમારે શું છે ખબર તો હજડ કમ કુંવારા હોય ને એને ખબર હોય કેમ આ કોણ વાવાઝોડું એ વાર બે નહીં તે તમે સત્ય ન કરો સત્ય કરો છો તો મારું કાળ કપાઈ જાય છે થોડું તમે કોણ છો એ તો કયો નથી ખબર ના દાદા એ લે દાદા નામ નો લેતા હો અમારે કોઈ દાદા છે જ નહીં ઓય તારો દાદો તારા બાપનો દાદો તારા દાદાનો દાદો તારી હાથ પેઢીનો દાદો લે દાદા તો કહું છું પણ એમ નહીં અમારી બેટી કેટલી લીધા અમારી જતા એ જ વાત છે હે તે આમનું થઈ ગયું હા એનું થઈ ક્યાં આમ દીદી જુનાગઢ બાજુ જુનાગઢ હા અહીંયા અમદાવાદ બાજુ દીદી પણ છે ને ઈદ મારી બીએવી પાછી રાજકોટ વાળી કોઈ નો હા છે એટલે અમે ગામડા માટે અમારી હા. હું વાત એટલે હમણાં હું ઈ જ કહેતો હતો પણ ઈ તો કયો આ નાળિયેર શેનું છે ને ક્યાં ચડાવવાનું પણ કીધું તો મોહનમાં પણ ડાઈએ અમે દેડીએ બધા ચડાવવાનું નથી તો આ તમારા કોને હજડ કોમ ફરતા હોય ને એને ખીલે બાંધો એટલે વાંધો નહીં સમજાણું નહીં મને નો સમજાય તમે ફેરા ફેર્યા એલા લગનનું નાળિયેર હા લગનમાં
લગ્નમાં નાળિયેર હોય નો હોય ના અમારે કોઈ દી ન હોય એ મારે તો છે ને 5 તેલ છૂટું છું અને સઠું છે તો પણ હજી કોઈ દી નાળિયેર મેં નથી જોયું ના એટલે તમારું નહીં હાલે નહીં હાલે કાંઈ નહીં તો 5 માં 5 મિનિટ ઉલે આ સઠો હે હું વાત છે હા મને ખબર હોય ને તમારે હું તો હજી કાસ કુવારી આવ કુંવારે એમ ને? હા હનુમાનજીની પૂજા કરો એ સારું હા પૂજા કરવા જરૂર મારે હા કા વગર પૂજા મળી રહે મારા ભાઈ અરે છે તમારો લટકો ત્યાં તમારા કપડા કેમ ફાટી ગયા બેન એ ફાટે ક્યાં એ ફેશન વાળા કાંથી ગયા છે હા પડકે બટકા ભરી પુત્ર એની એ ફેશન વાળા છે એ ફાટી નથી ગયા એવું છે તો ફેશનમાં પોતે જ ફાટી ગયા છે અરે તમારી લટુ લંચે બંચે નથી લાગતા કે બતિયા એવું અમારા ગામડામાં ઘણી ખંપાળી અને ક્યાં જાવ હે? ક્યાં જાવ તમે આ મન સગામાં આવ્યો ને ન્યા. પણ અંદર રાજમાં જાવ તો ધ્યાન ના આપો. બાપુએ કાળજો કૂતરો પાડ્યો હું વાત છે પેટીથી મહાણીઓ હડકાયો થયો જ્યાં આવીને પંચાટ કર્યા. વેણ બધું કરે છે કાંઈ ઘણું સાનું માનું. સાનું મોનું બનતું કરે તો વાંદરા જેવો હોય લપાઈ ક્યાં વાતો કરે તો ના એટલે જ કહું છું હા હડકાયો થયો જો ભાંગીને કરી દે ને જો આ ઈ જો આમ આમ જોઈ રહ્યો જો જોઈ હડકાયો થાય છે જો છે ને હવે આ એવું સીન બોક કેવું છે બાપુ સંતો ને પગ પકડી દઈ જાય હેઠો લપાટ ત્યાં બાપુ વાળો ખુરશી પર લપાટ દઈ જા શું ચાલો આમ એકડો નહીં આંકડો બોલ હું કૂતરો તો કૂતરી એ ઓય એને માથું પડે ખબર છે ને ગોર બાપા આ તો જામ તે નામ જો આ રાતે કૂતરો પાડ્યો હે પાણી કેદી હડકાઈ કે બધાને બટકા પાડે એટલે થોડુંક બે જાવામાં ધ્યાન રાખજો આહા ભગવાનનો ડર રાખો તો કૂતરિયું હવે આમ અંદર જો તમને ખાય છી તે તમે કોણ ભાઈ તમે જનાવર લાગો છો દેવા જ મને પાછળ ગઈ વાત થઈ તે અમે તમે આમે આંકડા કરતા તમે હનુમાનજી માણસો એ આંકડા ના ના હું તો માનતો નહીં હમણાં કઈ આંકડા કરતા હતા એ તો એકડો ચીનો આપણી હાજરીનો એવું એમ ભાઈ નામ એકડો આવે ને હા એકડો જાય એટલે હિસાબ થાય પણ આ કેટલા ન્યાય ગયા કોનું રાજ છે કોણ રાજ કરે રાત તો મારું જ છે પણ હમણાં ગીરવી આવી એવું એમ એટલે બાબુ તમારું છે અહીંયા નથી કાઢાઈ જાવ બરાબર ફળાઈ ક્યાં ફૂટતા નથી આવા નો આવે તમારા બાપુ ક્યારેક મોજ હોય ત્યારે વધારે પડાય કે તેરાવી હું નામ શી કપટા કઈ કે હું આય તો કરે વાહ જો રા નવો નીકળવા લાગે છે અડા આવડું કામ ચા પાણી પીધા સા પાણી ક્યાં ગરમ પીધા કાઢા પીધા હે ગરમ પીધા કાઢા પીધા સુલાના પીધા ગેસ ના પીધા ઉકળા લાકડાના પીધા ગેસ ના ઉકળાના ઉકરડાના બહુ સારું પૂછતા આવો શું પૂછું શું નામ છે એમ એ તો મને ખબર નથી પણ હું શું પડે પૂછતા કેમ લાગતું નથી પૂછાય બાપુ વિશ્રામમાં છે અત્યારે હોતા હોય ને તું જા પૂછતો આય શું નામ છે પછી હું તને સરનામું આપું હું કેવી રીતના પૂછું તમે મને કહો હે કેવી રીતના પૂછું તો જો અરે હાય હાઉ આર યુ બાપુડી શું તમારું નામ છે એમ પૂછે. હાય હાઉ આર યુ બાપુડી તમારું શું નામ હોતડી એલા બાપુ એલા ઓલો કેસા પણ એલા બાપુ ઓલો કેસા ઓલો જો ઉભો પણ નાનકી રાજાના જોડી ફેરા કરો આ શું પૂછા કરું છું એલા પણ બાપુ લો તો ખરા એટલે ભાઈ નથી મેળ પડતો હજી ફડાઈ ગયા ફૂટે શું કીધું નથી મેળ પડતો કીધું ન્યા જઈને. મેં કીધું હાય હાવડિયું બાપુડિયું કુકુડિયું એમ નહીં તો શેણા સમાજ બેઠા છે શું ખુરશીમાં જ બેઠા છે શેણા સમાજ ખુરશીમાં જ બેઠા હતા ત્યારે સમજો એમ પગમાં જ પગ રાખ પછી કેવું ભાઈ શું નામ છે તારું બાપુ એ તરસો નામ મેં કીધું એલા બાપુ કાઈ આ બાપુ નામ નથી મારું નામ બગડી દેખાવ ઓલા પૂછો છે ઓલા
કોક આવ્યો છે ખોડિયા જેવો બાપુ કેમ છો બાપુ એટલે ભાઈ નો પડ્યું નો પડ્યું પાછો પડે છે તો શું કરું હવે પ્રેમથી જાય પૂછ કે બાપુ તમારું નામ પ્રેમથી પૂછો હવે તો આમ તમે જ મેળવતો પ્રેમથી પૂછો કે મને હવે દી આવે પણ અહીં ક્યાં ફૂટે નથી હા કોકના કાસા ખોવાના છોકરા મારી નાખે. જય શું 20 વર્ષના દાદા માટે બાપુ ના ખબર હાજી અરે ભાઈ ગોળદે વાળે છે અને તમને મળવા માંગે છે હે પ્રધાનજી જો રાજગોર હોય તો રાજી કૃતિ આવવા દો જો રસ્તે રખડતા હોય તો દક્ષિણ જઈને રસ્તે રવાના કરો પ્રધાનજી ભલે બાપુ તમે રાજગોર છે ને ના ના કૌરિયા છો હા. એનું આય કાંઈ કામ નહીં તો દક્ષિણા લાવો શેની દક્ષિણા એ થોડું ખાન આ દક્ષિણા મને મળી જોઈ નહીં ઈ કે રખડતા ખોબરતા હોય તો દક્ષિણા આપીને મને 5 લાખ રૂપિયા આપી દે તો હું રવા દક્ષિણા મને હજી પક્કા નહીં મારે શેરડી રક્ષા છોડાવવાની છે ગાય કે આપી દે હું જાઉં મારો સકડો છોડાવો તું મારી પણ કહુરિયો લાગે જાન કે રાજકોર છે રાજકોટ છે એટલે બાપુ રાજકોટ છે રાજી કૃતિ આવવા દે પ્રધાનજી હવે ભાઈ જાઓ તારા મહારાજ કેમ કાઢા પડે હું ટાટા પડા આમના ગરમ થાય છે પટ્યાને પંડિતના નમન છે જય નારાયણ પંડિતના શરણોમાં રાજા પટિયારના નમન છે હે ભદેવ આમ ક્યાંથી આવો છો અને આમ ક્યાં જઈ રહ્યા છો અને આજ મારા પિંગળગઢ સુધી આવવાનું કારણ જણાવો પોકણગઢ થી આવું છું રાજા અજમલની દીકરી સગુણા ટકોર શ્રીફળ લઈને આવ્યો છું રાજા હે ભદેવ હાજ તમારે હાથ ગોર ના હોત તમારી તલવારની ધારથી આપણા ધરતી મસ્તક જુદા થઈ ગયા હોત પોકણગઢના રાજા અજમલ સાથે મારે 20 વર્ષના વેર અને 20 વર્ષથી ઉમરા ચાલે છે પ્રધાનજી ધક્કે મારીને રાજની બહાર કાઢો અરે મહારાજ તમે કહો છો 20 વર્ષથી વેટ ચાલે છે 22 વર્ષથી એ બોલા છે તમારું કેવું પણ સત્ય છે પણ આ વેર ભાવમાં ક્યારે તમે ઢિયાણામાં ગયા છો નાના નાના છોકરા કપાણા નાના નાના ભોળડા કપાણા કઈક બેનના ભાઈ કપાણા છે કઈક મારા દીકરા કપાણા છે કઈક પત્નીના ભરતા કપાણા છે મહારાજ કા દીકરી લ્યો ને કા દીકરી જો તો વેરમાં વેર સમાઈ જાય અને સાંભળી લો મહારાજ કોઈ પણ એક રાજગોર છો આ ટકોને શ્રીફળ નહીં સ્વીકારો તો આ મારા દેહનું બલિદાન દઈશ અને એ પ્રવતારો પાત્રવાળા પિંગલગઢ નગરીને લાગશે મહારાજ ત્યાં સુધી હું આથી જવાનો નથી એ નહીં રે ગુરુદેવ આજ તમારી વાત પર મને કેવી સત્ય લાગે છે માટે તમે ત્યાં જ મારા દેહનું માન થાવ મહારાજ મારા પુત્ર પ્રતાપને બોલાવું છું અરે પ્રધાનજી હા બાપુ આજ મને પુત્ર પ્રતાપને બોલાવો તો તમે સુનાખરી કર્યા આજે પ્રતાપ બોલાવે પ્રતાપ આવે જો રે
અરે બોલો તમારા પિતાશ્રી બોલાવે છે. પુત્ર પ્રતાપ ના પિતાના ચરણોમાં નમન છે. અરે આયુષ્માન મારો પુત્ર પ્રતાપ. અરે પિતાશ્રી, કદાચ વિજયને આજે રાજમાં બોલાવવાના કારણ? અરે પુત્ર પ્રતાપ, આજે હું તમને કહેવા જઈ રહ્યો છું કે તમે તમારા હરભરા ખાન રાખીને સામાન્ય પુત્ર પ્રતાપ રાજા અજમલની દીકરી સગુણાનું આપણા રાજ્યમાં નાળિયેર આવ્યું છે, એ માટે આપણે જીવવાનું છે. નહીં પિતાશ્રી, ઓગણ ઘરના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષના વેદ અને 22 વર્ષના અબોલા ચાલે છે. આ માટે આ જીવોના નળ એવું કદાપી નહીં કરું. એ તમારી વાત કેવી પણ સત્ય છે પુત્ર પ્રતાપ. એક તરફ દીકરી લઈશું અને બીજી તરફ તલવારની ધારે આપણે રેર વાળીશું. બટ આ લેવર નાળે દિલાવીને તમારા પુત્ર તમારા પિતાની આજ્ઞા છે પુત્ર પ્રતાપ. એવી આજ્ઞા પિતાશ્રી તમારી. પૂરી છે તો બે કોણ પૂરી મંગેલો ના લોકો બહાર કામ હાલો પૂરી ને બધો બસ સ્ટેન્ડ પર